ડભોઈ શહેરના નવાપુરા બદરુદ્દીન વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે। ત્યારે નગરપાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે। વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત છતાં પણ કામગીરીનો ઉકેલ ન આવતા આખરે સ્થાનિક રહીશો કંટાળી ગયા છે। આ વિસ્તારમાં કેટલાક લોકોને ડેન્ગ્યુ, કમળો અને ઝાડા ઉલટીના વાવરમાં સપડાવવાનો વારો આવ્યો છે। ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓને વારંવાર કહેવામાં આવ્યું છે કે કેટલાક ગટરના ઢાંકણા અંદર ઘૂસી ગયેલા છે, જેને કારણે પણ ગટરનું ગંદુ પાણી આગળ જતું નથી। ત્યારે કર્મચારીઓ બે સળિયા મારીને જતા રહે છે અને પરિસ્થિતિ તેની તે જ રહે છે। લેખિત મૌખિકની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે વહેલી તકે નગરપાલિકાનું તંત્ર જાગે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। मैं झरोला वाड़ी पाछळ नवापुरा बदरुद्दीन मोहल्ला पासेथी बोलूँ छूँ। आ गटरनुं पाणी अवारनवार નીકળ્યા કરે છે અને નગરપાલિકામાં અમે અવારનવાર અરજીઓ આપીએ છીએ, છતાંય કોઈ કામ થતું નથી અને આવે છે તો બી 2-3 સળિયા મારીને જતા રહે છે। બીજા દાડે પાછું એ ચાલુ થઈ જાય છે। એનાથી અમને ડર લાગે છે કે અમારા છોકરાઓ બીમાર થઈ જાય અને કોલેરો ના ફેલે, એટલે અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકાને ચીફ પ્રમુખ સાહેબને કે આ અરજી આપ્યા પછી કાયદેસર કોઈ કાર્યવાહી થતી નથી અને વહેલી તકે કોઈ કામગીરી થાય કડક રીતે ને ગટરો સાફ થાય એવું કંઈ આયોજન કરો તો સારી વાત છે। નહીં તો અમારા છોકરાઓને બીમાર થવાનો ભય લાગે છે અમને, અને ખાવાનું બી અમને ભાવતું નથી, કેમ કે ગટરનું પાણી રોડ પર ચાલે છે અને ગંધાય છે। એક વખત ના હોય તો તમે ચીફ ઓફિસર સાહેબ રૂબરૂ આવીને જુઓ કે તમને ખ્યાલ આવશે કે આ લોકોની વાત સાચી છે કે જૂઠી છે। એના લીધે અમારે અંદરો અંદર બી ઝઘડા થયા કરે છે। નવાપુરાના રહેવાસી છે, નવાપુરા બદરુદ્દીન મોહલ્લાના। આ 8-9 મહિનાથી આ જ પોઝિશન છે। ઘડી સ્ટાફના માણસો આવે, સલ્લી મારીને જતા રહે, પછી જે રીતે પ્રોબ્લેમ છે એ જ પાછો એવું થઈ જાય છે ને છોકરા દેહામ સ્કૂલના છોકરા આવે છે, પડે છે ને કોઈ બીમાર થાય, એ બીમારી ફેલાય એ રીતથી છે અને ગંધાય છે અને અમે જમવા બેસીએ છીએ બહુ બદબૂ આવે છે। તમે પાણી બી જોઈ શકો છો, અમને બી પાણી નીકળે છે ને ડ્રેનેજના અંદર અમે રજૂઆત કરી, 2 ઢક્કન પડેલા છે, એ ઢક્કન કર્યા નથી, સલ્લી મારીને જાય ને સાઈડથી હટાવી દે મશીનથી, પછી જેવું એવું હતું એવું થઈ જાય છે। બીમારી ફાટે નીકળે તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે।